જ વીરભદ્ર નામનો જેમ ગણ યુદ્ધના મેદાનમાં ઉતરે એમ હાથવીઓ સુમર્યુને યુદ્ધના મેદાનમાં ઉતરી અને બચાવે, ઇજ્જત બચાવવા વાળો અબડો અડભંગ અને સફળજી બે ભાઈઓ કેવા કેવા મહાપુરુષો એક ઘરે અવતર્યા છે. એ જનેતાઓએ તૈયારી કેવી કરી છે એ તમે કોક દી વિચાર કરો. એક આવા પીર બબે પીર જ્યાં ઉતરતા હોય સુરવીર, અને મોડપીર દાદાએ પણ યુદ્ધ કરેલા. એક હાથમાં માળા હોય ને એક હાથમાં તરવાર હોય ને એ જ ભજન કરી શકે. માઈ કાગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં કોઈ દી રીએ નહીં. હા, ગાંગલાના કોઈ દી ગીતો ન ગવાય. આ તો જે અસીધાર ઉતર્યા હોય જેડે તેડેથી નથી એ કીર્ત ઊંધા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમનેમ નથી થતું. એટલા માટે મહાદેવ ભોળિયાનાથનો ગણ હોય એવા એ અબડા અડભંગ લડ્યા હતા. એટલે શિવની વંદના મને યાદ આવે. प्रतीक्षणा मम अराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुरा सुरा दिगंत संतति प्रमोद मान मानस कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरा पति क्वचि दिगंबर मनो विनोद में वस्तु विनोद में. अबे हाँ જારાના જંગની માય તેથી પીરત પીરત રાખ્યું કચ્છનું જેના ઘટ ઘટ ટુકડા થાય. પ્રસંગો અમુક ગીતો માતાઓ બહેનો પણ બેઠા છે એવો પણ એકાદ પ્રસંગ કેવો છે. દાદાની યાદી કરવી છે પણ એની પહેલા થોડી સપાખરામાં મોજ કરાવું. એ મોડદેવ પીર દાદા ખાસ એક મોટી પ્રાર્થના એ કરું કે ભારત વર્ષને આજ સુપર પાવર બનતા વાર નથી લાગી દીપકજીભાઈ. અને આવા આવા ખુમારીવાળા જેને કહેવાય ક્ષત્રિયો ભારત વર્ષની ધરતીમાં છે. પણ હે મોડદેવ પીર, હે આશાપુરા, હે મોમાય, જોગમાયા, મારા ક્ષત્રિયો ભેળા રહેતા શીખી જાય. બસ એ વધારે વધારે માંગવાનું છે. મોટામાં મોટી વસ્તુ એ છે ભાઈઓ.